આ તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસની પાટીદારોએ માંગ કરી છે, ત્યારે વરુણ પટેલે કરેલી પોસ્ટ પર અલ્પેશ કથિરિયાએ પોતાની પ્રતિક્રિયા આપી। સહકારી રાજકારણથી પાટીદારોને દૂર કરાઈ રહ્યા છે। સહકારમાંથી પાટીદારોનો એકડો કાઢી નાખવાનું કામ થઈ રહ્યું છે। દૂધસાગર ડેરીમાં 21.18% મતદાર સામે 2 ડિરેક્ટર અને ઈડબ્લ્યુએસ લાગુ નહીં કરાય તો પાટીદારોનું રાજકીય પતન થશે તેવું લખવામાં આવ્યું છે। ઈડબ્લ્યુએસ લાગુ થાય તો 10% અનામત મળી શકે। આ મુદ્દે ચૂંટણી પંચમાં પણ રજૂઆત કરાઈ છે તેવું અલ્પેશ કથિરિયાનું કહેવું છે। ઈડબ્લ્યુએસ નહીં મળે તો પાટીદાર જે છે રાજકારણમાં તેનો અંત આવશે તેવું નિવેદન પાટીદાર નેતા અને ભાજપના નેતા વરુણ પટેલ આપ્યા છે। તારો આ નિવેદનને સુરત પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા કઈ રીતે જોઈ રહ્યા છે? દૂધસાગર ડેરીના બનાવને એની સાથે જોડ્યો છે। 21%નું વર્ચસ્વ અને 2 ડિરેક્ટરો અને એના અનુસંધાને એમણે વાત કરી છે કે ભાઈ સ્થાનિક સ્વરાજના ઇલેક્શનની અંદર જો 10% ઈડબ્લ્યુએસ નહીં થાય તો સમાજને નુકસાન થશે અને આ 10% જે ઈડબ્લ્યુએસનો લાભ છે દરેક વ્યક્તિને દરેક સમાજને મળવાનો છે, માત્ર કોઈ એક પાર્ટિક્યુલર પટેલ સમાજને કે પાટીદાર સમાજ